નાની વાતો ગોળ ગોળ લાગે, હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે ટૂટે, સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી, ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. સોહન મને લેપટોપ પર બેસવા દેતો. કેમ તું લેપટોપ પર બેસીસ તો લેપટોપ તૂટી નહીં જાય? લેપટોપ પર બેસવા દે એટલે કામ કરવા દે. હું પણ કામ જ કરું છું. પણ તું તો ગેમ રમી રહ્યો છે. તો શું થયું? એ પણ એક પ્રકારનું કામ જ છે. ગેમ રમીને જેટલું કમાવાય એટલું તો નોકરી કરીને પણ નથી કમાવાતું. પણ તું મેદાનમાં જઈને રમ ને. લેપટોપ પર રમીને શું ફાયદો? હું શીખું છું ક્રિકેટ કેવી રીતે રમાય. તું જા. દાદાજી શું છે બેટા? પ્રસાદ જોઈએ છે? ના દાદાજી, મારે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ પૂરો કરવો છે ને સોહન મને બેસવા નથી દેતો. તમે એમને સમજાવો ને. તું એમ માને છે કે હું એને સમજાવીશ ને એ માની જશે? અરે બિલકુલ એના બાપ પર ગયો છું. પ્લીઝ દાદાજી સમજાવો ને, મારે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ પૂરો કરવો છે. આ શેનો પ્રોજેક્ટ છે બેટા? આ અથાણામાંથી શાક કેવી રીતે બનાવવું એનો પ્રોજેક્ટ તો નથી ને? એ પ્રોજેક્ટ ઉપર તારી મમ્મીએ થોડા દિવસ પહેલા કામ કર્યું, મેં એ ખાધું શાક, અને 3 દિવસ સુધી મારે ડાક્ટરની એડવાઇસ મુજબ ઉપવાસ કરવા પડ્યા હતા. ના દાદાજી, આ વખતે શાકમાંથી અથાણું બને કે નહીં તે પ્રોજેક્ટ પર કામ કરવું છે. સારું, પણ તારી મમ્મીને ના બતાવતી. નહીં બતાવો, પણ તમે સોહનને કઈ સમજાવો. હા, આ સોહન બેટા સોહન. દાદાજી, તમે પરીનું ઉપરાલું નહીં આવ્યા હો તો મને માફ કરી દેજો. અરે બેટા, એ નાની છે અને કોઈ પણ નાના માણસને કામ કરતા રોકીએ ને તો એની પ્રગતિ ક્યારેય ના થાય. તું ઈચ્છે છે બેટા કે આ તારી નાની બચુકડી બેનની પ્રગતિ ક્યારેય ના થાય? ના, પણ કલાક માટે જ આપું છું, પછી મને બેસવા દેજે. સારું, કલાક માટે. થેન્ક યુ દાદાજી. મને નહીં, ભાઈને કે થેન્ક યુ બ્રધર. થેન્ક યુ સોહન. અરે મારા દીકરા, મારા લાડ, ઉભો થા બેટા. કેમ આજે તારો જન્મદિવસ છે ને? બોલ, તારી ગિફ્ટમાં શું જોઈએ છે? સાચે મમ્મી, હું કહીશ તે તું અપાવીશ? હાસ તો વળી, બોલ બોલ, તને શું જોઈએ છે? મારે PSP જોઈએ છે. PSP? સારું ચલ, તને PSP અપાવ્યું, સમજ. થેન્ક યુ માય ગ્રેટ મમ્મી. દાદાજી, તમે શું અપાવવાના? હું એ PSP ની બેટરી અપાઈશ બેટા. શું? ચોર ચોર, પપ્પાજી તો મજાક કરે છે. પણ જો આમ બધા પાસેથી છે ને અલગ અલગ વસ્તુઓ નહીં માંગવાની, બધાની સૈયારી એક જ વસ્તુ મળશે, સમજો? ઓકે મમ્મી.
હાય મારા દીકરા ઉભો દાદા. કાકુ સાંભળો છો? છૂટકો છે. શું તમે પણ આજે છે ને સોહનની બર્થડે છે તો એના માટે છે ને એક એસપી લેતા આવજો. એસપી સોહન માટે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. એ ના ના પેલું ગેમ રમે ને એ ડોબી અને પીએસપી કહેવાય. આવે અને જો સોહન હવે મોટો થઈ ગયો છે આપણે એને સાયકલ અપાવીશું. સાયકલ એ ના ના સાયકલ બિલકુલ નહીં ના. પણ સાયકલ કેમ નહીં? તમને ખબર છે બાજુવાળા દિવ્યાબેન છે ને એમને એમના દીકરાને સાયકલ અપાવી અને એમનો દીકરો પેલા સર્કસમાં ખેલ કરે ને એમ ખેલ કરવા લાગ્યો. પેલા બે હાથ છોડીને કે જો મમ્મી મારા બે હાથ નથી, મારા બે હાથ નથી. પછી બે પગ છોડીને બોલ્યો જો મમ્મી મારા બે પગ નથી, મારા બે પગ નથી. અને પછી શું? પછી થોડી વાર રહીને બોલ્યો મમ્મી મારા બે દાંત નથી. ના રે ના, દાંત ખોવાનો વારો આવે ને એમ કરતા સાયકલ જ નથી અપાવી બસ. અરે પણ એમાં વાંક દિવ્યાબેનનો છે. એમનો દીકરો હજુ નાનો છે અને સાયકલ મોટી અપાવે તો આવું જ થાય ને. એ બધી મને નથી ખબર. તમે છે ને પીએસપી લેતા આવજો, સાયકલ નહીં બસ. જો બેલા મારી વાતને સમજ. સોહનને આપણે પીએસપી અપાવશું ને તો આખો દિવસ બેઠો બેઠો ગેમ રમ્યા કરશે, ભણવાનું બગડશે અને એક જ જગ્યા પર બેસી રહેવાથી એની તબિયત પણ બગડશે. માટે આ વખતે તું જીદ ન કરીશ. હું જીદ કરું છું? આ વખતે હું નહીં, તમે જીદ કરી રહ્યા છો. તું જીદ કરી રહી છે. તમે જીદ કરી રહ્યા છો. તું કરી રહી છે. તમે કરી રહ્યા છો. તું કરી રહી છે. અરે તમે જીદ કરી રહ્યા છો. તું કરી રહી છે. તમે કરી રહ્યા છો. તું તમે તું તમે તું તમે તું તમે તું તમે તું તમે તું તું સારું. હું જોઉં છું આ વખતે તમે સાયકલ કેવી રીતે અપાવો છો. તો હું જોઉં છું આ વખતે તમે પીએસપી કેવી રીતે અપાવો છો. એ હાય હાય, આ તો એંગ્રી બર્ડ નીચે બુડી ગયા. નક્કી સાયકલ જ લાવશે. મારો સોહન બિચારો સાયકલ લઈને નીકળશે અને ક્યાંક એનો એક્સિડન્ટ થઈ જશે તો હાય હાય. ના રે ના, મારે છે ને કંઈક તો કરવું જ પડશે. હા, મારે એમને ગમે તેમ કરીને પીએસપી માટે મનાવવા જ પડશે. સાયકલ તો નહીં જ અપાવવા દઉં. બગલનું